નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। જમીન આપણા દેશની જાન છે। ખેડૂત આ જમીનનો સાચો સિપાહી અને ખેડૂતનો એક એવો સાચો સાથી કે જે ગરમી હોય કે વરસાદ હોય ક્યારેય સાથ છોડતો નથી। જી હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ મહિન્દ્રા ટ્રેક્ટરની, જે માત્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં નંબર 1 છે। આ સફર શરૂ થઈ હતી 1945માં, જ્યારે બે ભાઈઓ જયંતી નેગી મહિન્દ્રા અને કૈલાશ ચંદ્ર મહિન્દ્રાએ એક અમેરિકન મિત્ર મેલ્કન સાથે મળીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સ્થાપી। શરૂઆતમાં તેઓ જીપ બનાવતા હતા, પણ 1963માં ઇન્ટરનેશનલ હાર્વેસ્ટર સાથે હાથ મિલાવ્યો અને દુનિયામાં જન્મ્યું પહેલું મહિન્દ્રા ટ્રેક્ટર B275। એ સમયના ખેડૂતો માટે આ ટ્રેક્ટર માત્ર મશીન નહોતું, એ તો એક ક્રાંતિ હતી। મહિન્દ્રાએ ભારતના ખેડૂતને સારી રીતે સમજી લીધું। ખેડૂતને એક એવું ટ્રેક્ટર જોઈ છે કે મજબૂત પણ હોય અને ખર્ચામાં પણ ઓછું હોય, તેથી તેઓએ બનાવ્યા એક એવા ટ્રેક્ટર કે જે ખાડાવાળા રસ્તા, કીચડ, ગરમી બધું જ સહન કરી શકે। કોઈ પણ પાર્ટ તૂટી જાય તો ગામનો મેકેનિક પણ રિપેરિંગ કરી શકે। એ જ હતી મહિન્દ્રાની ખાસિયત। સમય જતા મહિન્દ્રાએ પોતાની હદો વધારી। આજે તે 40 થી વધુ દેશોમાં ટ્રેક્ટર વેચે છે। અમેરિકા, જાપાન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા। 2010 થી લઈને આજ સુધી મહિન્દ્રા છે દુનિયાનો નંબર 1 ટ્રેક્ટર મેન્યુફેક્ચર યુનિટ વેચાણમાં। ભારતના ખેતરથી લઈને અમેરિકાના ફાર્મ હાઉસ સુધી મહિન્દ્રા બધે જ છે। મહિન્દ્રા ફક્ત મજબૂત ટ્રેક્ટર નથી બનાવતી, તે ટેકનોલોજીમાં પણ આગળ છે। મિની ટ્રેક્ટર, 4 વ્હીલ ડ્રાઈવ મોડલ, સ્માર્ટ ટ્રેક્ટર, સેટેલાઇટ માર્ગદર્શક અને CRDI એન્જિન ટેકનોલોજી બધું જ એક જ છત્રની નીચે છે અને ભવિષ્ય માટે પર્યાવરણ મિત્ર ઇલેક્ટ્રિક ટ્રેક્ટર માટે પણ તૈયાર છે। મહિન્દ્રાએ પોતાની ક્વોલિટી માટે અનેક પુરસ્કારો જીત્યા છે। ડેમિન્સ પ્રાઇઝ, અમેરિકામાં બેલર સ્કોચ એવોર્ડ અને અનેક દેશોમાં સૌથી વૈશ્વિક બ્રાન્ડના સન્માન। મહિન્દ્રા માત્ર ટ્રેક્ટર વેચતી નથી, તે ખેડૂતને તાલીમ આપે છે, સર્વિસ કેમ્પ ચલાવે છે અને લોકોને લોનની સહાય પણ કરે છે। ભવિષ્યમાં મહિન્દ્રાનું સપનું છે કે દરેક ખેતર સુધી નવી ટેકનોલોજી પહોંચાડવી અને કૃષિને નફાકારક બનાવી। મહિન્દ્રા ફક્ત ટ્રેક્ટર નહીં પરંતુ ભારતના ખેડૂતનો જીવન સાથી છે। ભારતની ધરતીથી ઉગેલો વિશ્વનો નંબર 1 છે। તો મિત્રો, આના વિશે તમે શું કહેશો? કમેન્ટ જરૂર કરજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું બીજા વિડીયોમાં।